આગળ સમાચારમાં વાત કરીએ તો રામ મંદિરને લઈને જગન્નાથ અમદાવાદ ખાતે જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સાથે જ હર્ષોલ્લાસથી મહાઆરતી તથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ મોટી સંખ્યામાં રામ ભક્તો જગન્નાથ મંદિરે આજે આવશે સુંદરકાંડનું પણ આજે આયોજન થશે તો સાથે જ કહી શકાય કે સમગ્ર દેશમાં શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજે અનેક મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રામ ભક્તો જગન્નાથ મંદિરે આવશે તો બીજી તરફ મોટી સંખ્યામાં રામ ભક્તો જગન્નાથ મંદિરે ભગવાનના દર્શનાર્થે આવશે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે હર્ષોલ્લાસથી લોકો ભગવાન જગન્નાથના દર્શન કરી રહ્યા છે મહાઆરતી તથા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો મોટી સંખ્યામાં રામ ભક્તો જગન્નાથ મંદિરે આવ્યા છે સુંદરકાંડનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અમદાવાદમાં રામ મંદિરને લઈને જગન્નાથ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો હર્ષોલ્લાસથી મહાઆરતી તથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રામ ભક્તો આજે જગન્નાથ મંદિરે આવવાના છે સાથે જ સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ઘણી જગ્યાએ રામધૂન સુંદરકાંડ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે શ્રી ભગવાન રામ આજે અયોધ્યામાં બિરાજમાન થવાના છે અને જેને લઈને બીજા મંદિરોમાં પણ અનેરો ઉત્સાહ તમામ જે મંદિર કહી શકાય શહેરના મંદિર હોય કે પછી ગ્રામ્ય વિસ્તારના મંદિર હોય તેમને રોશનીથી તેમજ ફૂલોથી શણગારી દેવામાં આવ્યા છે તો બીજી તરફ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો અમદાવાદમાં આવેલું જગન્નાથ મંદિરમાં પણ આજે ધાર્મિક કાર્યક્રમ યોજાશે સાથે જ સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે હર્ષોલ્લાસથી મહાઆરતી તથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો મોટી સંખ્યામાં રામ ભક્તો આજે જગન્નાથ મંદિર ખાતે આવશે તો બીજી તરફ રામ મંદિરને લઈને જગન્નાથ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો હર્ષોલ્લાસથી મહાઆરતી તથા મહોત્સવનું આયોજન આજે કરવામાં આવ્યું છે તો આજે 22 જાન્યુઆરી જે દિવસની લોકો રાહ જોઈ રહ્યા હતા તેનો આજે અંત આવ્યો છે તો તમામ શહેર વિસ્તારના મંદિર હોય ગ્રામ્ય વિસ્તારના મંદિર હોય તમામ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે તેમજ ફૂલોથી શણગારી દેવામાં આવ્યા છે અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસા રામધૂનનું આયોજન મંદિરોમાં કરવામાં આવ્યું છે અને ભક્તોનો પણ ભારે ઘસારો જોવા મળતો હોય છે તો મોટી સંખ્યામાં રામ ભક્તો જગન્નાથ મંદિર ખાતે આજે આવશે તો મોટી સંખ્યામાં રામ ભક્તો જગન્નાથ મંદિરે દર્શનાર્થે આવશે વહેલી સવારથી જ તમામ મંદિરોમાં ભાવિ ભક્તોનો ઘસારો જોવા મળશે અનેક ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે નાના બાળકોથી લઈને વૃદ્ધા સુધીના લોકો આ આસ્થા કહી શકાય કાર્યક્રમમાં જોડાયા છે સાથે સુંદરકાંડ તેમજ રામધૂન હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે તો અમદાવાદ ખાતે આવેલું જગન્નાથ મંદિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુંદરકાંડનું આયોજન આ મંદિર ખાતે કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રામ ભક્તો આજે જગન્નાથ મંદિરે આવવાના છે અને જેને લઈને સમગ્ર કાર્યક્રમનું મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે